જયંતિ ભાનુશાળી હત્યા કેસનો મુખ્ય સૂત્રધાર હાજર થયો છે। મુખ્ય સૂત્રધાર છબીલ પટેલ પોલીસ સમક્ષ હાજર થયો છે। વિદેશથી મોડી રાત્રે અમદાવાદ આવ્યો છબીલ પટેલ। સીટ છબીલ પટેલની આજે પૂછપરછ કરશે। તો છબીલ પટેલ હવે ભારત આવી ચૂક્યો છે। મોડી રાત્રે તે વિદેશથી પરત ફર્યો છે અને હવે પોલીસ તેની પૂછપરછ કરશે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા મૌલિક આપણી સાથે જોડાયા છે। જી મૌલિક, હવે છબીલ પટેલ જ્યારે વિદેશથી આવી ચૂક્યો છે, હવે પોલીસ સમક્ષ કયા કયા ખુલાસાઓ થઈ શકે છે? આ કેસમાં આગળ શું કાર્યવાહી થઈ શકે છે? જીલન, હાલ જે પ્રમાણે માહિતી મળી રહી છે કે છેલ્લા 1.5 માસથી છબીલ પટેલ જે જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં ફરાર હતો અને તેને પકડવા એસઆઈટીની ટીમે આકાશ પાતાળ એક કર્યું હતું અને છેલ્લે જ્યારે છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ છે તેને પણ 3 દિવસ માટે પૂછપરછ માટે બોલાવાયો હતો અને આખરે તે હવે સરેન્ડર થયો છે। મહત્વની વાત માનવામાં આવે છે કે તેના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવાનું પણ કામ એસઆઈટી સમક્ષ કરવામાં આવ્યું હતું। તેના ભુજ અને અમદાવાદથી જે છે ઘર છે ત્યાં આગળ પણ આ ભાગેડું જાહેર કરવાની જે બેનર છે તે પણ ત્યાં આગળ લગાવવામાં આવ્યા હતા ને પરંતુ તેમ છતાં બી છબીલ પટેલ હાજર નહોતો થયો અને આગોતરા જામીન માટે તેને જે અરજી કરી હતી તે નામંજૂર થતા આખરે તેઓ સરેન્ડર થયો છે। મોડી રાત્રે તેને એરપોર્ટ ખાતેથી એસઆઈટીની ટીમ લાવવામાં આવી હતી અને એસઆઈટી દ્વારા અત્યારે હાલ તેની પૂછપરછ કરવામાં આવી છે। સાબરમતી રેલવે સ્ટેશન નજીક જે એસઆઈટીની જે ટીમ બેસતી હોય છે ત્યાં આગળ અત્યારે હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। આગામી સમયમાં એ પણ બહાર આવશે કે જે જયંતિ ભાનુશાલીના ભત્રીજા સુનિલ ભાનુશાલીએ ફરિયાદમાં જે નામ લખાવ્યા હતા આરોપીઓના તે 7 નામ હતા, પરંતુ તેમાંથી હજી પણ મનીષા જે ગોસ્વામી છે તે ફરાર છે। તે ક્યાં આગળ છે? જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં છબીલ પટેલનો જે મુખ્ય સૂત્રધાર તરીકેનો રોલ રહેલો હતો તે કેવા પ્રકારનો હતો? 30 લાખ રૂપિયાની જે ખંડણી શાર્પશૂટરોને આપવામાં આવી હતી તે કોને કઈ રીતે આપવામાં આવી હતી અને તેની પાછળનું મુખ્ય કારણ શું હોય છે કે હત્યા કરાવવા પાછળનું, આ તમામ બાબતે આગામી દિવસોમાં છબીલ પટેલની પૂછપરછ કરવામાં આવશે। આભાર સમગ્ર જાણકારી આપવા માટે।